દેવી અંબા વચને બંધાવું છું કે જ્યારે જ્યારે આ ધરતી પર ધર્મ ઘટશે અને અધર્મ વધશે, ત્યારે ત્યારે હું અવશ્ય ધરતી પર અવતાર ધારણ કરીશ. જ્યારે જ્યારે આસુરી શક્તિઓનો ઉપદ્રવ વધશે, પાપીઓની પાપ લીલા પથરાશે, ત્યારે તેમનો સંહાર કરીશ. દુષ્ટો, અનિષ્ટો અને અધર્મીઓનો નાશ કરીશ. સંકટ સમયે જે કોઈ મને સમરશે, ભાવથી ભજશે, તો હું હાજરા હજૂર થઈશ. તથાસ્તુ. પાતાળ, પૃથ્વી, આકાશ અને સમગ્ર બ્રહ્માંડ જેની છત્રછાયા તળે છે, દેવ, દાનવ, માનવ, પશુ પંખી અને જળચર જેમની અમી દ્રષ્ટિથી ભવસાગર તરે છે, એવી જગતજનની મા અંબા ભવાની અનેક સ્વરૂપે ધરતી પર પધાર્યા છે. દુર્ગા, મહિષાસુર મર્દિની, મહાલક્ષ્મી, મહાકાલી, ચામુંડા અને મોમાઈ રૂપે અવતાર ધારણ કરી રાક્ષસો, નરપિશાચો અને અધર્મીઓનો સંહાર કરીને ધર્મ ધજા ફરકાવી છે. જગદંબા મા અંબા ભવાનીએ આરાસુર પોતાના બેસણા કર્યા તે ઇતિહાસ અદ્ભુત છે. દક્ષ પ્રજાપતિએ મહાયજ્ઞનું આયોજન કર્યું, બધા દેવોને નિમંત્રણ આપ્યું, પરંતુ પોતાના જમાઈ શંકર ભગવાન અને પુત્રી ઉમાને નિમંત્રણ નહોતું મોકલ્યું. છતાં દેવી ઉમાને પિતાને ત્યાં યજ્ઞમાં જવાની ઈચ્છા થઈ, તેથી તેમણે શંકર ભગવાનને વિનંતી કરી. સ્વામી, આપ તો અંતર્યામી છો. મારા પિતાશ્રી દક્ષ પ્રજાપતિએ મહાયજ્ઞનું આયોજન કર્યું છે. જો આપ આજ્ઞા આપો તો હું યજ્ઞમાં હાજરી આપવા જાઉં. દેવી, જ્યાં આદર કે આવકાર ન હોય ત્યાં વગર નિમંત્રણે જવું યોગ્ય નથી. પ્રભુ, સ્વયંના ઘરે પ્રસંગ હોય ત્યાં આમંત્રણની આવશ્યકતા ખરી? અવશ્ય. જાણી જોઈને નિમંત્રણ ન મોકલવું એ ક્યાંનો ન્યાય છે? તમે જાણો જ છો આપણા સિવાય પ્રત્યેકને નિમંત્રણ મોકલાયું છે. પણ હું ત્યાં જઈશ તો પિતાશ્રીનો ગુસ્સો અને અહમ બંને ઓગળી જશે. સુલેહ માટે કોઈકે તો શરૂઆત કરવી પડશે ને. ઠીક છે, પણ હું તો નહીં આવું. તમે જઈ શકો છો. ભલીનાથ, પણ એક આરદા છે. બોલો દેવી. મારા પિતાશ્રી આપને બોલાવે તો વહેલાસર પધારજો. અવશ્ય. પ્રણામ પિતાશ્રી. ઓ ઉમા, તું યજ્ઞમાં કેમ આવી? જા, પાછી વળી જા. પિતાશ્રી, આવકારને બદલે ધુત્કાર? તમારા બંને માટે ધુત્કાર જ યોગ્ય છે. ક્યાં છે જટાડો જોગી, ગણ રાખનારો અને ભૂતો સાથે ફરનારો, ભભૂતથી ભરેલ ભોળિયો? પિતાશ્રી, આપ મને જે કહેવું હોય તે કહો. ભોળાનાથને કશું કહેશો તો અનર્થ થશે. અરે, હું એનાથી બીતો નથી. જા, યજ્ઞ છોડીને ચાલી જા ત્વરિત. આ મારો આદેશ છે. પિતાશ્રી, મારી અને મારા પતિ પરમેશ્વરની આવી અવહેલના કદી કોઈએ નથી કરી. આવું ઘોર અપમાન સહન કરી પતિ પાસે પરત જવા કરતા હું સ્વયંને અગ્નિમાં હોમી દઈશ, આહુતિ આપી દઈશ. જય ભોલેનાથ.
પ્રજાપતિ, આ અનર્થના કરતા તમે છો. ક્ષમા પ્રભુ, ક્ષમા. આવું તો મેં સપને પણ નહોતું ધાર્યું. સસરાજી, તમે મારું ભોળ પણ જોયું છે. હવે મારો કોપ જુઓ. જમીન, આકાશ, પાતાળ રસાતાળ જાશે. મારા રોષ અને ક્રોધથી સૃષ્ટિનો વિનાશ થશે. ઓહ, શિવજી તો ક્રોધે ભરાયા છે. જો એમનો ક્રોધ શાંત નહીં થાય તો પળવારમાં પૃથ્વીનો વિનાશ થશે. લોક કહેશે, વિષ્ણુ ભગવાન તમે નજરો નજર નિહાળ્યું પણ મૂક બની ગયા. નહીં નહીં, મારે સુદર્શન ચક્ર છોડવું જ રહ્યું. વિષ્ણુ ભગવાને છોડેલા સુદર્શન ચક્ર વડે મા ઉમાના શરીરના 52 ભાગ 52 જગ્યાએ પડ્યા. આ જગ્યાઓ પર શક્તિપીઠોની સ્થાપના થઈ. માતા ઉમાના હૃદયનો ભાગ જે જગ્યાઓ પર પડ્યો એ જગ્યા એટલે આરાસુર, અને મા ઉમાના હોઠનો ભાગ અર્બુદાચલ એટલે કે આબુ પર્વત ઉપર પડ્યો. આરાસુર સ્થળે મા અંબિકા દેવી અને અર્બુદાચલમાં અધ્ધર દેવી બની આરૂઢ થયા અને કાયમી બેસણા કર્યા. માં જગદંબા પ્રગટ કેમ કરતા થયા એ ઇતિહાસ રૂવાડા ખડા કરી દે તેવો છે. શુંભ અને નિશુંભ નામના 2 મહાભયાનક અસુરોએ તપ આદર્યું. હે બ્રહ્માજી, હે પ્રભુ, અમારી કઠોર સાધના અને અઘોર તપ વડે અમે તમને પ્રસન્ન કરીને ચંપીશું. હે બ્રહ્માજી, વર્ષોની અમારી સાધના અને કઠોર તપશ્ચર્યા સ્વીકારી પ્રસન્ન થાઓ પ્રભુ, પ્રસન્ન થાઓ. પ્રસન્ન થઈ દર્શન આપો ભગવાન, દર્શન આપો. આંખો ખોલો. શુંભ નિશુંભ જય હો, બ્રહ્માજી ભગવાનનો જય જયકાર હો. હે ભગવાન, આપ અંતર્યામી છો. અમારી કઠોર તપશ્ચર્યાને આપે સ્વીકારી અમને ધન્ય કર્યા પ્રભુ, અમને ધન્ય કર્યા. પ્રભુ, અઘોર તપ અને રાત દિવસની આપની ભક્તિ અમને ફળી. વરદાન આપો બ્રહ્માજી, વરદાન આપો. શુંભ નિશુંભ, તમારી કઠોર તપશ્ચર્યાથી હું અતિ પ્રસન્ન છું. માંગો, જે જોઈએ તે માંગો. અમને બંનેને અમર પદ આપો પ્રભુ. શુંભ નિશુંભ, આ જગતમાં અમરપદ કોઈને પણ પ્રાપ્ત નથી, માટે બીજું કંઈક માંગો. તો પ્રભુ, એવું વરદાન આપો કે દેવ, દાનવ કે માનવ અમને મારી ના શકે. તથાસ્તુ. ભગવાન બારે ભોળા, વિચાર્યા વગર વરદાન આપ્યું. બંધુ, ભગવાન ભોળા નથી,
સાધના પાસે બધા ભગવાને ઝૂકવું પડે. બંધુ, આટલા વર્ષની તપશ્ચર્યાના કારણે બાહુબળ અને શરીરની શક્તિઓ ક્ષીણ થઈ ગઈ છે. ચિંતા નથી, ચાલો 2-5 માણસોને ફાડી ખાઈએ, એમના લોહીથી તરસને તૃપ્ત કરીએ, શક્તિ પાછી આવી જશે. એ સાચું, ચાલો. અસુરરાજ શુંભ નિશુંભનો મહારાજ શુંભ નિશુંભ, સમગ્ર પૃથ્વી પર આપનું પ્રભુત્વ અને સ્વામિત્વ જોઈ અમારી છાતી ગજગજ ફૂલે છે. દાનવ મૂન, આ તો આરંભ છે. હજુ તો સમગ્ર બ્રહ્માંડને મુઠ્ઠીમાં કેદ કરશું. આ ચંડ, મંડ, ધૂમ્રલોચન અને અગ્રદાનવો આપણી શક્તિ અમાપ છે. અરે હું અહીંથી ત્રાળ પાડું ને ઉપર ઇન્દ્રનું આસન ડોલવા લાગે. બાંધુ નિશુંભ, સારું યાદ દેવડાવ્યું. ચાલો ચાલો ઇન્દ્રલોક પર ચડાઈ કરીએ, ઇન્દ્રલોકને કબજે કરીએ. અવશ્ય ઇન્દ્રલોક પર કાળો કેર વર્તાવીએ. દેવોના મુખેથી ત્રાહિમામના પોકારો સાંભળી તૃપ્તિ થશે. ચાલો. અચાનક આ શું થઈ રહ્યું છે? આસન ડોલે છે. જરૂર કંઈક અશુભના એંધાણ છે. ઇન્દ્રદેવ, માત્ર આસન જ નહીં, સમગ્ર ઇન્દ્રલોક ડોલે છે. હે ઇન્દ્રદેવ, આવું અજુગતું શાને કારણે થઈ રહ્યું છે? ઇન્દ્રદેવ, આપ જ કહો, આ કઠણાઈ સાને? ઓહ, આ તો મહાભયાનક રાક્ષસો શુંભ નિશુંભ, ચંડ મુંડ અને સેનાપતિ ધ્રુમ્રલોચન ઇન્દ્રલોક તરફ આવી રહ્યા છે. તો યુદ્ધની તૈયારી કરીએ. યુદ્ધમાં તેમને હરવા સંભવ નથી. ઇન્દ્રદેવ, આપના મુખે આવી વાત? શુંભ નિશુંભને બ્રહ્માજીએ વરદાન આપ્યું છે, દેવ, દાનવ કે માનવના હાથે આ અસુરોનું મૃત્યુ થઈ ન શકે. ઇન્દ્રદેવ, તમે જાણતા જ હશો, બ્રહ્માનું વરદાન અમને અમરદાન. હવે ઇન્દ્રલોક ખેદાન મેદાન. ધરતીના ધમરોળે ખાલી ખૂનની ઓળી આવી દાનવોની ટોળી ઇન્દ્રલોક જાવ છોડી. બસ, તમારા જોડકણા બંધ કરો. બ્રહ્માજીના વરદાનને તમે વેડફી રહ્યા છો. શુંભ નિશુંભ મહારાજ, ઇન્દ્રદેવ તો તમને સુફિયાણી સલાહ આપે છે. ઇન્દ્રદેવ, અમને સમય વેડફવો પાલવે તેમ નથી. જાઓ, તમે ઇન્દ્રલોક ત્યજી ચાલ્યા જાઓ, અન્યથા યુદ્ધ માટે તૈયાર થાઓ. બંધો
સ્વામી, આદેશ કરો. દેવોના ઠેકાણા તહેસ નહેસ કરવા આદેશ કરો. તૂટી પડો મારા દાનવો, તૂટી પડો. રોકાઈ જાઓ. હે દાનવો, મર્યાદા ના ચૂકો. અમે ઇન્દ્રલોક છોડી ચાલ્યા જઈએ છીએ, પણ હું ઇન્દ્રદેવ મારું ઇન્દ્રલોક પરત મેળવીને જ જંપીશ. ચાલો દેવો, આપણે પ્રયાણ કરીએ. દૈત્યરાજ શુંભ નિશુંભનો જય! શિવજી, બ્રહ્માજી અને વિષ્ણુ ભગવાનનો જય હો. જય હો પ્રભુ, આપનો જય જયકાર હો. હે બ્રહ્માજી, હે ત્રણેય લોકના પાલન કરતા, હે જગતની ઉત્પત્તિ કરનાર પ્રભુ, અમારું રક્ષણ કરો. શુંભ નિશુંભના ત્રાસથી બચાવો. હે દેવો, આ બાબતે મારી અક્ષમતાથી તમે પરિચિત હશો. મેં જે અસુરોને વરદાન આપ્યું છે. હે શિવજી મહારાજ, હે ભોળિયાનાથ, અમારા પર દુઃખના ડુંગરો ખડકાયા છે. અમારે ગુફામાં રહેવાના દિવસો આવશે પ્રભુ. અમારા કલ્યાણાર્થે કંઈક કરો ભગવાન. દેવો, બ્રહ્માજીનું વરદાન અફર છે. કોઈ વાત મારાથી અજાણ નથી. અવશ્ય કોઈ રસ્તો નીકળશે. હે વિષ્ણુ ભગવાન, આપનું મૌન અમને અકળાવે છે. આપ જ કોઈ માર્ગ બતાવો પ્રભુ. હે દેવો, ગભરાવાની આવશ્યકતા નથી. બ્રહ્માના વરદાને એમને કોઈ દેવ, દાનવ કે માનવ ન મારી શકે, પણ મહામાયા જગદંબા આ દાનવોને અવશ્ય હણી શકે. જય હો વિષ્ણુ ભગવાન, આપનો જય જયકાર હો. હે ભગવાન, મહામાયા જગદંબા કેમ કરતા અસુરોને હણશે? આપણે બધા આપણી શક્તિના તેજમાંથી મહામાયાને તેજ કિરણો આપીશું, શસ્ત્રો આપીશું. મહામાયા અત્યારે ક્યાં બિરાજમાન છે? અત્યારે મહામાયા જગદંબા પાર્વતી રૂપે હિમાલયમાં બિરાજમાન છે. આ આપત્તિ તેમની પાસે વર્ણવો. જેવો આદેશ પ્રભુ. सृष्टि स्थिति विनाशना शक्ति भूते सनातनी गुणाश्रये गुणमये नारायणी नमोस्तुते. પધારો દેવો, મને કેમ યાદ કરી? હે જગદંબા, અમે આપત્તિમાં આવી પડ્યા છીએ. હે હિમાલય પુત્રી પાર્વતીમાં, શુંભ નિશુંભ નામના દાનવોએ અમારું જીવ દોયલું કરી નાખ્યું છે. વિડંબણા ગંભીર જણાય છે. ત્રાહિ માં શરણમ, ત્રાહિ માં શરણમ. દેવો, વિપત્તિ વેરનારે વેરીઓના સંહાર અર્થે હું અવતાર ધારણ કરીશ. તમારા સૌની રક્ષા એ મારું કર્તવ્ય છે. જય હો મહાપાર્વતીનો જય જયકાર હો. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. હે પાર્વતી, હું તમારો અંશાવતાર શુંભ નિશુંભ
ચંડ મુંડ અને અન્ય દાનવોના સંહાર અર્થે પ્રગટ થઈ છું. મહામાયા જગદંબાનો જય હે દેવી, અમારું ઇન્દ્રલોક પરત અપાવી મૃત્યુલોકને ઉગારી અમારી અભિલાષા પૂર્ણ કરો માં. અવશ્ય. પ્રત્યેક દાનવનો નાશ કરવા હું આ પડે જ પૃથ્વી પર પ્રયાણ કરું છું. આદ્ય શક્તિ માં અંબિકાનો જય સમગ્ર બ્રહ્માંડનું રૂપ ધરતી પર ઉતર્યું હોય એમ લાગે છે. સર્જનહારની સર્જન લીલા અપરંપાર છે. આ દેવી તો રૂપ રૂપનો અંબાર છે. પણ આવી જગ્યાએ આ નમણી નાર શું કરે છે? એ તો કૌતુક કહેવાય, જંગલમાં મંગલ કહેવાય. મોંડ, આ નારી રત્ન તો આપણા દૈત્યરાજ શુંભ નિશુંભના દરબારમાં જ શોભે હો. ખરી વાત છે હો. ચાલો આપણે આપણા મહારાજને આ નારી રત્ન વિશે સમાચાર આપીએ. તેઓ ખુશ થઈ આપણને માલામાલ કરી દેશે. ચાલો, ઝટ ચાલો. અસુરરાજ મહારાજ શુંભ નિશુંભનો જય હો. આવો ચંડ મુંડ, શા સમાચાર લાવ્યા છો? મહારાજ, સમગ્ર બ્રહ્માંડમાં જેની જોડ ના મળે એવી રૂપ સુંદરી આપણા વિસ્તારમાં આવી છે. મહારાજ, મારા આયુષ્યમાં મેં આવી સુંદર નેત્રોવાળી નમણી નાર નથી જોઈ. મહારાજ, એ વન સુંદરીને આપના મહેલની મહારાણી બનાવો. સેનાપતિ ધૂમ્રલોચન, એ સોહામણી સુંદરીના સોળા શણગાર મારે નિરખવા છે. જાઓ, એને તત્કાળ ઘસડી લાવો. અને પોતાની જાતે ના આવે તો અપહરણ કરીને લાવો. જાઓ, જટ જાઓ. ચાલો દૈત્યો, મારી સાથે ચાલો. વાહ ચંડમુંડ, તમે કરેલ વર્ણન કરતા પણ આ દેવી તો જાજરમાન છે. હે દેવી, અમે મહાદાનવ શુંભ નિશુંભના પ્રતિનિધિ છીએ. આ અમારા સેનાપતિ ધૂમ્રલોચન છે. ધારણા અનુસાર જ તમે આવી ગયા છો. સારું, આવવાનો આશય તમારા મુખે જ કહો. આશય એક જ છે. અમારા અધિપતિ મહારાજ શુંભ નિશુંભે તમને એમના મહાલયમાં બોલાવ્યા છે. તેમનું આધિપત્ય સ્વીકારો. હે અસુરો, તમારા અસુર રાજ શુંભ નિશુંભે બ્રહ્માજીનું વરદાન મેળવી મનુષ્યો, દેવો અને પ્રત્યેક જીવોને રંજાડ્યા છે. તમારા અસુર રાજના રાજમાં આવવા માટે મારી એક શરત છે. દેવી, શરત મૂકશો તો જીવ ગુમાવવાનો વારો આવશે. તમારા વાળ ખેંચીને તમને લઈ જવામાં આવશે. હે દૈત્યો, તમે મને પછાણતા નથી. મારી શરત વગર મને લઈ જવી અશક્ય છે. તત્કાળ તમારી શરત જણાવો. મેં વ્રત લીધું છે કે મને એ જ પામી શકે જે મને યુદ્ધમાં હરાવે. જાઓ, શુંભ નિશુંભને કહો પહેલા મારી સાથે યુદ્ધ કરે. દેવી, તમે તમારી જાત પર વધારે મોહિત છો. સ્ત્રી થઈ અમારા જેવા પરાક્રમીને પડકાર કરો છો. ચાલો, હું જ તમને ખભે ઉચકી લઈ જાઉં. ખબરદાર, મને અડકી છે તો બાળીને ભસ્મીભૂત કરી દઈશ.
શિર અર્પણ કરું છું. દેવી કાળકા, તમે ચંડ તથા મુંડના શિર અર્પણ કર્યા, તેથી જગત તમને ચામુંડા નામે ઓળખશે. તમારા બોલ શિર પર. હવે શુંભ નિશુંભનો વધ કરો. દેવી, એમ જ થશે. મૃત્યુ માટે તૈયાર થઈ જાઓ. અમારા દૈત્યોને મારી તમે એમ માનો છો કે અમને પણ તમે મારી શકશો? હે ત્રિભુવન સુંદરી, શસ્ત્રો છોડી અમારા હીરા જડિત વસ્ત્રો સ્વીકારો. પટરાણી બની રાજ કરો. મૂર્ખ રાક્ષસો, સત્તાના મદમાં છકી તમે ભાન ભૂલ્યા છો. તો હવે મરવા માટે તૈયાર થઈ જાઓ. જગદંબા મહામાયા એ જ દેવી અંબિકા. જગદંબાએ જુદા જુદા રૂપ ધરી ભક્તોને તાર્યા છે. ત્રણેય લોકના તારણહારમાં અંબા, આદ્ય શક્તિ દેવી જગદંબાએ અનેક દુખ્યાઓની જીવન નૈયાને કિનારે લગાવી છે. આરાસુરની માં અંબા અને આબુ પર્વત ઉપર અધ્ધર દેવી તરીકે બિરાજમાન જગદંબા જોગણીના પરચાનો કોઈ પાર નથી. આરાસુરને અડીને ગબ્બરની ટેકરી છે. ટેકરીની ટોચે જગદંબાના બેસણા છે. આ જગ્યાની આસપાસ એક ગોવાળ રોજ ગાયો ચરાવતો. સરો, મારી માવડિયું સરો. એ પણ આમ આડી અવળી ભાગતી નહીં હો. જો 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 નવહાગરી હો, નવહાગરી. એ આય ધાણ ભેળી રે ને. ઓહો હો 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 હો. આ તારા તો નખરા છે ને કાંઈ. બાપો હો બાપો. આ ગાયને વરહુંથી સરાવું છું. હંધી ગાયના વરત મળી જાય છે, પણ આ ગાયનું વરત મળતું નથી. આજ તો એની વાહે વાહે જઈ એના માલિક પાસેથી વરત માંગવું છે. હાલ જીવ એની વાહે વાહે.
દીકરા ગોવાળિયા. હા, ઘણા વર્ષે આવ્યો હો. હા માજી. એ ને આ તરફ આવી એ ગાય તમારી છે? હા, ઈ ગાય મારી જ છે. હા. તું એને વરહોથી ચરાવે છે ઈ પણ મને જાણ છે. લે તઈ તો બહુ કરી. તે ભલા માણા મને જાણ નો કરાય. તું ભલો ભોળો છો. ગૌ માતાની સેવા કરસ, મહેનતનું કમાઈ ખાસ એટલે હું તારાથી પ્રસન્ન છું. એ તો બરાબર, પણ હંધાઈની ગાયું મફત સરાવું તો ઘરમાં હાંડલા હળિયું કાઢે ને પૈસા. હા, ભોળિયો ભટાકશો. ગૌ માતાની સેવા કરે ઈ કોઈ દી દુખી નો થાય. મારી ગાય સરાવવાના બદલામાં જી જોઈ ને ઈ માંગી લે. આમ તો છે ને આટલા વરહુનું મહેનતાણું ઘણું થાય હો, પણ માજી આ તમને જે ઠીક લાગે એ હાલી દ્યો ને. ભલે, તુંય મને સદા સર્વદા યાદ કરીશ. લે ભોળા ભગત, હા. આ તારું વરત. હા. આ જવના દાણા હાંસવજે. તારી પેઢી દર પેઢી ખાહે તોય નહીં ખૂટે. હે જવના દાણા બહુ કરી. ઠીક 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 ઠીક, લાવો લાવો લાવો. દીકરા, મેં આપેલ વરત હાસવજે. અમૂલ્ય છે હો. એમ? ભલે ભલે, લ્યો તઈ રજા આપો. જા, તારું કલ્યાણ થાશે. ઓહો હો, આ તો ધક્કો માથે પડ્યો. બહુ કરી. આટલા વરા ગાય સરાવી બદલામાં માજીએ જવ આયલા. આને કહેવાય ભાગમાં ભમરો. ગોવાળિયા, હવે થઈ જા ડાયો ડમરો. અને આ જવનો કર ઘા. નીકર ઘરવાળી ધોકાવશે ને કહે આટલા વરા ગાય સરાવીને બદલામાં સપટીક જવ લાવ્યા. ફાઈટ રે ભૂંડા. બહુ કરી. ગોવાલણ, ઓય ગોવાલણ, આ ઝેઠ ખાવાનું હાલ. આજ તો કકડીને ભૂખ લાગી છે. તે આજે શીદને મોડું થયું? કેવા જેવું નથી કાંઈ. કાંઈ અજુગતું થયું? હવે પેલા ખાવાનું હાલ ને, ઘરસી લઉં પછી વાત કરું. ઓહો હો, ખાવું ખાવું કરો છો. તે કઈ 32 જાતના પકવાન નથી, રોટલો ને ડુંગળી છે. બહુ કરી. એ કહું છું, તારા હાથના રોટલામાં 32 જાતના પકવાન કરતા વધારે મીઠાશ છે મારી મીઠડી. એ રાખો હવે, હારા નથી લાગતા. સાંભળ, હા, આજે હું વરહુથી સરાવું છું ને, ઈ ગાયની વાહે વાહે ગયો તો હા, એના માલિક પાસેથી વરત લેવા. પછી વરત લાવ્યા? અરે ફોગટ ફેરો થયો. કા? ત્યાં એક તેજ પૂંછમાં માજી હતા. એમણે વરતમાં પવાલો જવના દાણા આયલા. મેં ધાબડીમાં લઈ લીધા. ક્યાં? ઈ જવના દાણા ક્યાં? હવે ઈ તો મેં રસ્તામાં ફેંકી દીધા. સપટી જવના દાણા શું કરવા છે? જોઉં ધાબડી. હે માતાજી, હે માં અંબા, એ કૌસુ જુઓ તો ખરા. આમાં સોટેલ જવના દાણા સોનાના થઈ ગયા છે. બહુ કરી દેખાડતો. ઓહો આ દાણા તો સોનાનો છે. તમે ખરા છો, સોનાના દાણા ફેંકી દીધા.
મને શું ખબર, માજીએ તો આગ્રહ કરી કીધું તું કે આને હાચવજે, તારી હાઈટ પેઢીથી નહીં ખૂટે. બહુ કરી. એ હવે બાકીનું પસે સમજો. હા હાલો જટ, હા. જવ જ્યાં ફેંકાતા ઈ જય ગામન બતાવો. હા હાલો, હાલો. જટાલ હાય. આયા જ મેં તો દાણા નાખી દીધા હતા. પણ આયા તો એકેય દાણો નથ. બહુ કરી. દાણા જાય ક્યાં? કોઈક ઉસેડી ગયો લાગે છે. આને કહેવાય કરમની કઠણાઈ. હા. તમારામાં અક્કલ નો આવી તે નો જ આવી. હે માતાજી, અમારા ભાઈગ જ ફૂટેલા છે. જીવતર આખું ગાય માતાની સેવા કરી અને જઈ મેવા ખાવાના દિવસો આવ્યા, બરાબર તે જ ગોથું ખાઈ ગયો. બોલો. હે અંબામાં, હે આદ્ય શક્તિ મહામાયા, તારા સોરું સઈ એ અમને તો તારી ભક્તિ પૂજા કરતાય બરાબર નથી આવડતું. માં, પછી આવી હોશિયારી ક્યાંથી આવે? માં, તમે તો અમારા ભાઈ જગાડ્યા, પણ નિયતિને કોણ ટાળી શકે? બહુ કરી. ઈ જ હો, ઈ જ હતા. અંબામાં પોતે જ હતા. હા, હવે મને ભાન થાય છે. ઈ તેજ પૂન સમા ચમત્કારી માજી બીજા કોઈ નહીં, પણ અંબે માં જ હતા. આવું છું માં, માં હું પાછો તમારી પાસે આવું છું. દીકરા ગોવાળિયા, તારા જેવા ભોળા ભક્તની વારે તો હું દોડતી આવું. જય હો માં, અંબે ભવાનીનો જય જયકાર હો. હે માં, હું અબૂદ કાળા માથાનો માનવી તમને ઓળખી ના શકો. તમે આપેલ જવના દાણા મેં નકામા ગણી ફગવી દીધા. એટલે જ દાણા અલોપ થઈ ગયા. ભૂલ થઈ ગઈ માં, એમનાથી જબરી ભૂલ થઈ ગઈ. માફ કરો માવડે, માફ કરી દ્યો. હું જાણું છું તારો આશય શુદ્ધ છે. તમે બેવ દંપતી મારા સાચા ભક્તો છો, એટલે જ તમને બંનેને મેં દર્શન આપ્યા છે. જય હો માં, આપનો જય જયકાર હો. હું દેવી અંબા તમારા પર પ્રસન્ન છું. આવતા જન્મે તમે બંને ગોકુળમાં જશોદા અને નંદ તરીકે અવતાર લેશો. વાહ વાહ મારી માવડી વાહ, તમારી હાયરે અમને પણ તમે અમર કરી દીધા માં. હા અંબે માં, હવે એક જ આરતા છે કે ભવો ભવ અમે તમારી પૂજા ભક્તિ અને સેવામાં મગન રહીએ. એવા આશીષ આપો માં, એવા આશીષ આપો. તથાસ્તુ. માં અંબે માં હાજરા હજૂર છે. યુગે યુગે માં અંબાજીએ પરચા પૂર્યા છે. ઓહ, આ તોફાન, આ વંટોળ, આ મોજા આજ પહેલા ક્યારેય નથી અનુભવ્યા. મુકાદમ, મુકાદમ, હવે શું થશે? શેઠ, હખેરામ છે. હા, આજ તો દરિયો આપણને ગળી જશે હો. ના ના, દરિયાનું આજનું રૌદ્ર રૂપ મહાભયાનક છે. મુકાદમ, હા,
તને આટલા વર્ષનો અનુભવ છે. હા. અરે વહાણની સમતુલા ગમે તેમ કરી સંભાળ. હા કે રામ શેઠ, મેં બનતા તમામ પ્રયત્નો કરી લીધા છે, પણ વાવરો દિશા બદલે રાખે છે. તેથી વહાણ દિશાહીન બની અને હાલક ડોળક થયા કરે છે. અરે પણ વહાણમાં લખ લૂંટ સંપત્તિ છે, તેનું શું? શેઠજી, જાન છે તો જહાન છે. અરે આપણે ગરક થઈ જઈશું પછી સંપત્તિને શું કરવી છે? મુકાદમ, મેં અવશ્ય કંઈક પાપ કર્યા હશે, નહીતર મધદરિયે હું આમ કમો તે ના મરું. અરે શેઠજી, આમ અમંગળવાળી બોલી નાસીપાસ ન થાવ. શેઠજી, તમે તો મા અંબાજીના સાચા ભક્ત છો. હા, મેં તો સદા સર્વદા માતાજીને આરાધ્યા છે. અરે પણ આજ મને ભાન થાય છે, કોરી ભક્તિનો અર્થ નથી. માતાજીના નામે મેં દાન ધર્મ કે સખાવત નથી કર્યા. ક્ષમા અંબે માં, ક્ષમા. શેઠજી, મા અંબાજી તો ક્ષમાને આપનાર છે. કોઈ નેમ લઈ માતાજીને આજીજી કરો. હા, અરે હવે તો એ જગદંબા જોગણીનો જ આશરો સાચો. ઈ સાચું. હા. હે માતાજી, હે જગદંબા, હે મા અંબા, સમગ્ર જગતને રક્ષણ તમે જ આપો છો માં. આજે આ તમારો ભક્ત મધદરિયે તોફાનમાં અટવાયો છે. મૃત્યુ સમીપ છે. તમે આવીને ઉગારો માં. સહાય કરો માં, સહાય કરો. હે અંબે માં, હું અબૂધ ના સમજ મુકાદમ આવા તોફાનમાં વહાણને કાબુ કરી કિનારે લઈ જવું મારું કામ નથી માં. આજે તમે રક્ષણહાર બની અમારી નાવડી પાર લગાવો માં, અમારી નાવડી પાર લગાવો. હે માતાજી, હે અંબાજી, આજે અમારી નૈયા પાર ઉતરશે. જો અમને જીવતદાન મળશે તો આ વહાણની સંપત્તિ તમારા ચરણે ધરીશ માં. મુકાદમ, મુકાદમ. હે માં, આ વહાણની સંપત્તિ તમારા ચરણે ધરીશ અને અખંડ દીવો એ પ્રગટાવીશ માં, જે મારી પેઢી દર પેઢી દ્વારા પ્રજ્વલિત થતો રહેશે. સહાય કરો માં, સહાય કરો, સહાય કરો માં, સહાય કરો. વાહ મારી માવડી, વાહ, તમે હોકારે હાજર થાવ છો. શેઠજી, આપણા ઉપર અંબે માની મહેર થયો. હા મુકાદમ, હા, સ્વયં અંબે માએ આપણી નાવ કિનારે પહોંચાડી. અંબે માં સત્ય છે, સત્ય છે. પુજારીજી, ઉઠો. એક ભક્તની વહારે થતા મારા વસ્ત્રો ભીના થયા છે. બીજા વસ્ત્રોની વ્યવસ્થા કરો, મોડું ન કરશો. માં અંબા,
મને થયું કે મને અમથે અમથું સપનું આવ્યું, પણ હે જગદંબા, હે જગત જનની, તમારી કૃપાનો તો કોઈ પાર નથી. સત્ય છે માં અંબા, સત્ય છે માં. તમારા વસ્ત્રો ભીના જ છે. અને હે આદ્ય શક્તિમાં અંબા, આપનું આ ત્રિશૂળ પણ વાંકું દેખાય છે. એમ કેમ માં? અરે રે, હું કેવો મૂર્ખ છું કે માતાજીને પ્રશ્નો કરવામાં સમય વેડફું છું. લ્યો માં, હા તમારા વસ્ત્રો તમારા ચરણે રાખું છું. જય હો અંબા માં, તમારો જય જયકાર હો. પૂજારીજી, જય અંબે માં. જય અંબે માં. પૂજારીજી, હું ધન્ય થઈ ગયો. માં અંબેનો હું સેવક હતો, હવે ભક્ત બની ગયો છું. અને મારી આવનાર તમામ પેઢી માની ભક્ત રહેશે. અખરામ શેઠ, અચાનક કેમ આવી વાતો કરો છો? પૂજારીજી, દરિયામાં નાના મોટા તોફાનમાં હું વહાણને બચાવીને કિનારે લાવું છું, પણ આ વખતે મહાભયાનક તોફાનમાં અમે સપડાયા હતા. ઓહ, પછી? મેં માં અંબાને આરાધના કરી કે હે માં, વારે થઈ બચાવશો તો અખંડ દીવો પ્રગટાવીશ, જે મારી પેઢી દર પેઢી પ્રજ્વલિત કરતી રહેશે, અને વહાણની સંપત્તિ તમારા ચરણે ધરીશ. અને ચમત્કાર થયો. સ્વયં માં અંબા હાજરા હજૂર થયા અને પછડાતા પાણીના મોજા શાંત કરી અમને કિનારે પહોંચાડ્યા. ઓહ, તો તમને બચાવતા માતાજીના વસ્ત્રો ભીના થયા હતા. બરાબર બરાબર, હવે તાળો મળે છે. તમારી વારે થઈ માતાજીએ મને સપને આવી વસ્ત્રો ભીના થયાની વાત જણાવી હતી અને નવા વસ્ત્રોની વ્યવસ્થા કરવા જણાવેલ. છે ને હાજરા હજૂર મારી માવડી. જય હો માં અંબે, તમારો જય જયકાર હો. ને હા, તમારા વહાણને કિનારા તરફ હડસેલતા માતાજીનું ત્રિશૂળ પણ સેજ વાકું થઈ ગયેલ, જે હજુ જેમનું તેમ છે. સત્ય છે મહાંબા, સત્ય છે. હે માતાજી, હે દુખિયાની બેલી, હે ડૂબતાના વાણ તારનાર જગદંબા જોગણી, માં મારા બોલ પ્રમાણે આ સંપત્તિ તમારા ચરણે ધરું છું માં, અને આ અખંડ દીવો પણ ધરું છું. આ દીવાની જ્યોત સદા પ્રગટેલ રહે એ માટે મારી પેઢી દર પેઢી સેવારત રહેશે. બોલો બોલો અંબે માતનો જય. એ દિવસથી આજ પર્યંત અખેરામના વંશજો તરફથી દીવાની અખંડ જ્યોત ઝળહળી રહી છે. સતયુગથી લઈને કળિયુગ સુધી માએ અનેકાનેક પરચાઓ આપ્યા છે. આરાસુર માના મંદિરથી નજીક કુંભારિયા ગામના જૈન મંત્રી વિમળ શાહે પોતાની સફળતાની નિશાની રૂપ જૈન ડેરા બંધાવવા પોતાની પત્નીને વાત કરી. તેની પત્ની સુમંગળા જગદંબાના સાચા ભક્ત હતા. તેમણે આ વાત માં અંબાજી આગળ વિનવણી રૂપે કહી. હે અંબામાં, હે દુઃખ હરણી કષ્ટ કાપણી જગદંબા, તમારી અમી દ્રષ્ટિ સદાય અમ પર રહી છે. કોઈ વાતની કમી નથી. ચોમેર મારા પતિની સફળતાની વાતો થાય છે. હે જગતજનની, હું તો રાત દિવસ આપની પૂજા ભક્તિ અને જાપ કરું છું. હે માં, મારા પતિ પરમેશ્વર જૈન ડેરા બંધાવી નિશાની રાખવા ઈચ્છે છે. જો તમે આજ્ઞા આપો તો કાર્ય આગળ ધપાવીએ. આશીષ આપો માં, આશીષ આપો.
સુમંગળા, દીકરી, તારી પૂજા, ભક્તિ અને નિષ્ઠાથી હું અતિ પ્રસન્ન છું. તમારે જેટલા દેરા બાંધવા હોય એટલા બંધાવો. હું દેવી અંબિકા પ્રસન્ન થઈ આશીષ આપું છું કે તમારી દેરા બંધાવવાની આશા પરિપૂર્ણ થશે. નાણાંની ખોટ કદાપી નહીં પડે. તથાસ્તુ. વિમળ શાહને પત્ની સુમંગળાએ મા અંબાના આશીર્વચનની વાત કહી. વિમળ શાહે કહ્યું કે મને તો મારા ધર્મગુરુએ આશીર્વાદ આપ્યા છે. તમે તમારી ભક્તિ કરો, મને મારું કાર્ય કરવા દો. સમયનું ચક્ર તો ફરતું જ રહે છે. સમયાનુસાર દેરા તૈયાર થઈ ગયા. વિમળ શાહની જય થવા લાગી. એકવાર માતાજીએ સામાન્ય સ્ત્રીનું રૂપ લઈ વિમળ શાહ સમક્ષ હાજર થયા. વિમળ શેઠ, નમસ્તે. નમસ્તે. બોલો, કેમ પધારવાનું થયું? તમારા બંધાવેલ દેરા નિહાળ્યા. ઓહો હો હો હો, ભારે ભવ્યતા છે. બેન, એ બધી દેવી કૃપા છે. આવો, પાણી પીશો? ના બેન, હું તો વિમળ શાહને એ પૂછવા આવી છું કે આટલા બધા દેરા કોના પ્રતાપથી બંધાવ્યા? પ્રતાપ તો છે. તમે વચ્ચે નહીં બોલો. બોલો બેન, શું પૂછ્યું તમે? હું એમ પૂછું છું કે કોના પ્રતાપથી આ દેરા બંધાવ્યા? પ્રતાપ તો મારા ધર્મગુરુના. શું બોલ્યા? ધર્મગુરુના પ્રતાપે? વિચારીને કહો વિમળ શાહ. અરે એમાં વિચારવાનું શું હોય? છાતી ઠોકીને કહું છું, તમામ દેરા મેં મારા ધર્મગુરુના પ્રતાપથી બંધાવ્યા છે. વિમળ શાહ, સંપત્તિના અભિમાને તું મને ભૂલ્યો. દેરા બંધાવ્યા પછી તે કદાપી મને સમરી નથી. મારા નામે દાન, ધર્મ, ભક્તિ કે પૂજા કશું કર્યું નથી. હવે જો તારા દેરાની શું હાલત થાય છે. હું જગદંબા પડવારમાં દેરાને હતા ના હતા કરી દઈશ. હે મા જગદંબા, હું પથ ભૂલ્યો માં. આપની અમી દ્રષ્ટિને ઓળખી ન શક્યો માં, અને આપના કોપનો ભોગ બન્યો. હે જગદંબા, બધા દેરા બળીને રાખ થઈ ગયા. છતાં આપે સાક્ષી રૂપે 5 દેરા રાખ્યા છે. એ માટે આપને ઘણી ખમ્મા માવડી, ઘણી ખમ્મા. હે અંબે માં, હું સંપત્તિના મદમાં છકી આપે કરેલી મદદ ભૂલી બેઠો, અને મારા ગુરુ પ્રતાપે દેરા બંધાયા છે એવું બોલી ગયો. પણ તમે મને જીવતદાન આપી ધન્ય કરી દીધો માં. હે જગદંબા, હે મા અંબા, મારી ભક્તિની લાજ તમે રાખી અને અમને ક્ષમા આપી. જય હો માં, તમારો જય જયકાર હો. હે માં, હવે સદા સર્વદા તમારા નામે ગરીબ ગુરબાને દાન કરતો રહીશ. તમારી ભક્તિમાં લીન રહેવા મેં આબુ પર દેલવાડામાં ચૈત્ય બંધાવ્યું છે. એના પર આપની સ્તુતિ કોતરાવી છે. હા માં, એમાં કોતરાવ્યું છે, તારા કર કમળ અશોક વૃક્ષના પાનની જેમ લાલ છે. તારું તેજસ્વી સૌંદર્ય ઝળહળે છે. કેશરી સિંહથી ચલાવાતા વાહનમાં તું બેઠી છો. હે જગદંબા, હે મા અંબા, જેમ અમને સહાયભૂત થયા, અમારી મનોકામના પૂર્ણ કરી, તેમ સર્વ ભક્તોની વહારે થાજો અને સદા સર્વદા આશીષ વરસાવતા રહેજો. અંબે માતનો જય.
जय आद्याशक्ति माँ जय आद्याशक्ति अखंड ब्रह्मांड दिपाव्या पड़वे प्रगट्या मां तृतीया बे स्वरूप शिव शक्ति जानू ब्रह्मा गणपति गाए हर गाए हर अष्टमी अष्टभुजा आई आनंदा सुर नर मुनि पर जन्म्या दैवे दैत्यो से 14 रूप चंडी चामुंडा भाव भक्ति कहीं आपो सिंहवाहिनी माता में कुंभ भर्यो सांभळ जो करुणा वशिष्ठ देवे वखाण्या गाई शुभ कविता संवत 1657 16 से 22 संवत 16 प्रगट्या रेवाने तीरे नगरी माँ रूपावटी नगरी।